સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાનમાં ગુજરાતની ભાવનગર પણ જોડાયું છે। ભાવનગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નારી ગામે આવેલી આંગણવાડી પાસે માત્ર 3 મીટર દૂર એક મૃત પશુ પડ્યું હતું, તેને ઉપાડવાની તસ્દી પણ નથી લેવાઈ અને આંગણવાડીની ફરતે ગંદકી અને કચરાના થર જામ્યા છે, જેને લઈને બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નથી આવતું। કચરાના ઢગલા તો હકીકત છે કે નારી ગામની અંદર પૂરતી સફાઈ થતી નથી, તો આંગણવાડી તો હું પણ અન્ય સ્કૂલોની બાજુમાં પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિ છે, સફાઈ પૂરતી થતી નથી। ત્યાર પછી નારી ગામની અંદર આંગણવાડીની બાજુમાં એક ગાય મરેલ પડી છે, એ પણ હું આવ્યો ગઈકાલે મેં ફોન કર્યો, છતાં આજે પાછો મારી પર ફોન આવ્યો, કાંતિભાઈ અમે બે ત્રણ વખત ફોન કર્યા તો પણ ગાય ઉપાડવામાં ન આવી। તમે જો એક પ્રતિનિધિ તરીકે ફોન કર્યો છે છતાં ગાય ઉપાડવામાં નથી આવી, કેટલી બધી દુર્ગંધ મારે છે। નારી કહેવાય અને આ ગામનું ફાધર કહેવાય અને ફાધરની અંદર આ બાળ મંદિર છે, પણ અહીંયા અવારનવાર આવી ગંદકીઓ ઢોળ મરેલા હોય છે અથવા તો કોઈ નાખી જાય, અમારા બાળ મંદિરના બાળકોને મૂકવા આવી તો અમને આ બધી તકલીફ પડે છે। તો અમને અમારી વિનંતી કે અમારે આમાં સુધારો કરી દે। બાળ મંદિર છે અહીંયા 3 દિવસ શનિવારનું હાનનું આ ઢોર મરેલું છે। કેવી તકલીફ પડે છે બાળકોને જોવા રજા આપી દીધી, આજ હમણાં રજા આપે છે, બધા વૈયા જાય છે અને મ્યુનિસિપાલિટીને 2 વખત ફોન કર્યો, મેનેજ પર એક કાર્યકર કર્યો પણ હજી નથી આવ્યો। મૃત પશુઓ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2 વાહન રાખવામાં આવ્યા છે અને ફરિયાદ થાય અને કલાક 1.5 કલાકમાં જ એમનો નિકાલ કરવામાં આવે છે। અમે વાત કરીએ તો આ સમય કરતાં વધારે સમય ગયો હોય અને એવી ફરિયાદ હોય તો શું કાર્યવાહી? ફરિયાદ જો ઝાઝી ભેગી થઈ હોય, એક સાથે 4-5 થઈ હોય તો પહોંચતા 3-4 કલાક થઈ જતી હોય, પણ આવું બહુ જવલે જ બને છે। લગભગ 1 કલાકમાં જ આપની ફરિયાદનો લોકોની ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી રાજ્યભરની અંદર સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા હી સેવા ઉજવવામાં આવી રહ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાવનગરના છેવાડાના વિસ્તાર છે ત્યાં સુધી સ્વચ્છતા માટે કોઈ પણ જાતનું ધ્યાન નથી દેવામાં આવતું। ખાસ કરીને નારી ગામની વાત કરીએ તો એક તરફ જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે અને શિક્ષણનો પાયો પણ સ્વચ્છતાથી શરૂ કરવામાં આવતો હોય છે, ત્યારે જે આંગણવાડી કેન્દ્ર છે તેની માત્ર 3 મીટરની અંતર એક કહી શકાય કે પશુ મૃત હાલતે છેલ્લા 4 દિવસથી પડેલી છે। અનેક રજૂઆત સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટર દ્વારા પણ મહાનગરપાલિકાને કરવામાં આવી છે, તેમ છતાં પણ અહીંયા જે ગંદકીનો ઉપદ્રવ છે તે સાફ નથી કરવામાં આવી રહ્યો। અનેક લોકો જે છે તે નારી ગામના રજૂઆત લેખિત પણ કરી છે, આંગણવાડીમાં જોઈ શકે છે જે રીતના કોઈ પણ જાતનું કહેવાય કે દુર્ગંધ છે તે દુર્ગંધ ખૂબ જ અહીંયા પ્રસરી રહી છે। મારા 50 મીટરની દૂરી પર પણ ઊભો નથી રહી શકતો, ત્યારે માત્ર 5 મીટરની દૂરી પર જે આંગણવાડી છે તેની અંદર જે રીતના મૃતક પશુની જે દુર્ગંધ છે તે ફેલાઈ રહી છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે કહી શકાય કે મહાનગરપાલિકા છે તે ખેલવાડ કરતી હોય અને સ્વચ્છતા હી સેવા પખવાડિયું માત્ર દેખાવનું જોવાતું હોય એવું સાબિત થઈ રહ્યું છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।